નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ખાસ કરીને તારીખ 21થી લઈ અને 27 જાન્યુઆરી 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ગત અઠવાડિયે આપેલી આગાહી મુજબ 18થી 20 તારીખમાં ઠંડી છે તે ગાયબ થઈ જશે અને તે અનુસંધાને ગઈકાલે બપોરે અને આજે સવારે સમગ્ર ગુજરાતભરમાં નોર્મલથી 3.5થી લઈ અને 5 ડિગ્રી વધુ તાપમાન જોવા મળ્યું હતું। જેમ કે અમદાવાદમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.6, ડીસામાં 16.1 અને આ જ રીતે બધા જ સેન્ટરો છે તેમાં નોર્મલથી 5 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું જોવા મળ્યું હતું। તેવી જ રીતે ભુજમાં 13.6, રાજકોટમાં 15.2, અમરેલીમાં 15.4 આ બધા નોર્મલથી 3 ડિગ્રી જેટલા ઊંચા રહ્યા હતા। ત્યારે અશોકભાઈ પટેલ 21થી 27 જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહી સમયમાં પવન છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે। તો તારીખ 21 અને 22ના પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે 23થી 25 દરમિયાન પવનની ગતિમાં વધારો થશે અને 12થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો 26થી 27 તારીખ દરમિયાન ફરીથી પવનની ગતિ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે। ત્યારે આકાશ છે તે આગામી જે આગાહીના દિવસો છે તેમાં મુખ્યત્વે ચોખ્ખું રહેશે, ક્યારેક પરચુરણ વાદળો જોવા મળશે। હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન 11થી 13 ડિગ્રી જેટલું ગણાય અને 21-22માં ન્યૂનતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થશે, જેની રેન્જ 13થી 16 ડિગ્રી વચ્ચેની રહેશે। તો 23થી 27 દરમિયાન ખાસ કરીને એમાં પણ 23થી 25 તારીખનો જે સમયગાળો છે તેમાં તાપમાન વધુ 1-2 ડિગ્રી ઘટશે, જેમાં અપેક્ષિત તાપમાનની રેન્જ 12થી 14 ડિગ્રીની રહેશે, જેથી કરીને ફરીથી આપણે ગુલાબી ઠંડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે। તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલની 23થી 25 જાન્યુઆરી સિવાય ઠંડીનો કોઈ મોટો રાઉન્ડ નથી। પવનની દિશા પણ ફરતી રહેશે। ગુરુથી શનિ પવનનું જોર થોડું વધુ રહેવાનું છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પવનનું જોર વધવાની સાથે જોવા મળશે તેવું અશોકભાઈ પટેલે જણાવ્યું છે। તો આ પ્રકારની આગાહી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે। ખાસ કોઈ આ તારીખો દરમિયાન માવઠાની સંભાવનાઓ છે નહીં। આપણે આમ જોવા જઈએ તો સવારે જે આગાહી આપી છે તે મુજબની જ આગાહી અશોકભાઈ પટેલ દ્વારા પણ આપવામાં આવી છે। આભાર।